Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc. SAM 6 TYBSc SAM 6 TYBSc જેનું આપણે ટોપિક ડિસ્કસ કરતા હતા ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ડિસ્કસ કર્યું હતું. એમાં આપણે જનરલી આયન એક્સચેન્જ થાય છે. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો જે સિદ્ધાંત હતો તે કંઈક એવું કહેતો હતો કે કાં તો ધન આયન એક્સચેન્જ થાય, એટલે કે જ્યારે એ બંને કોન્ટેક્ટમાં લાવવામાં આવે, બરાબર, રેઝિનને બીજા ધન આયન સાથે કે ગમે તે આયન સાથે કોન્ટેક્ટમાં આવે તો એ બેનું શું એક્સચેન્જ થાય. તો કઈ રીતના એક્સચેન્જ થાય તે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી દ્વારા સમજાયેલું. એમાં આપણે યુઝ કરતા હતા રેઝિન. હવે રેઝિન જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડનું શું કર્યું હતું? પોલિમરાઇઝેશન કર્યું હતું. કોપોલિમરાઇઝેશન કર્યું હતું, બહુલીકરણ કરીને પોલિમર બનાવ્યો હતો. બરાબર, એ પોલિમરનું ક્રોસ લિંકેજ કરીને પોલિમરની બે ચેન જોડી હતી અને એમાં એડ કર્યા હતા એસિડિક ગ્રુપ. કયા ગ્રુપ? એસિડિક ગ્રુપ કાં તો બેઝિક ગ્રુપ. જો એસિડિક ગ્રુપ આપણે એડ કરવામાં આવે તો અંદર ફોર્મેશન થાય કેટાયન, એટલે કે ધન આયન. કયો આયન? ધન આયન. તો કેટાયન વિનિમયક રેઝિન બને, કેટાયન વિનિમય રેઝિન ફોર્મ થાય. એન્ડ જો આપણે ઋણ આયન પુટ કરવામાં આવે, કયો આયન? ઋણ આયન, તો એનાયન વિનિમયક રેઝિન. બરાબર, તો આ કેટાયન વિનિમયક રેઝિન શું છે એન્ડ એનાયન વિનિમય રેઝિન શું છે તેનું ડિસ્કશન આપણે કરીશું આ લેક્ચરમાં. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું કેટાયન વિનિમય રેઝિન, એટલે કે ધન આયન વિનિમય રેઝિન. તો જનરલી આ ભાઈઓ કેટાયન વિનિમય રેઝિન છે તે જે ભાઈ છે તે કયું? એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવે. કયો? એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવે. એસિડિક ક્રિયાશીલ સમૂહ જેવા કે ઉચ્ચ અણુભાર ધરાવતા ગ્રુપ. સપોઝ ગ્રુપ છે, ઉદાહરણ તરીકે જોઈએ તો SO3H ગ્રુપ, સલ્ફોનિક એસિડ ગ્રુપ, SO3H ગ્રુપ, કાં તો એસિડ ગ્રુપ, COOH ગ્રુપ, કાં તો OH. તો આમાં થશે કેવું કે આ ભાઈઓને રેઝિન જોડે અટેચ કરવામાં આવશે, એટલે કે જનરલી રેઝિનનું પોલિમરાઇઝેશન કરીને ફોર્મેશન થયું હશે, રેઝિન ફોર્મ કર્યો હશે તો પોલિમરાઇઝેશન કરીને જ કર્યું હશે. બરાબર, તો આ રેઝિન નું પોલિમરાઇઝેશન કરીને ક્રોસ લિંકેજ કરીને આમ આ ગ્રુપ એડ કરવામાં આવે. બરાબર, તો થશે કેવું કે આ ભાઈ બીજા ધન આયન, એટલે કે આમાં રહેલો પોઝિટિવ આયન કયો છે? H+. અહીંયા દેખાય છે H+, અને એક SO3 COO અને ઓક્સિજન માઇનસ. આ રીતના ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય એન્ડ થશે શું કે આ જે એસિડિક ક્રિયાશીલ સમૂહ છે જે સપોઝ કોન્ટેક્ટમાં આવે, સપોઝ RSO3 એન્ડ H+, આ એક રેઝિન છે. બરાબર, હવે રેઝિન પોઝિટિવ ચાર્જ, કોઈ પણ પોઝિટિવ ચાર્જ ધરાવતા બીજા આયન સાથે કોન્ટેક્ટમાં આવે. કોન્ટેક્ટમાં કઈ રીતના આવે તે જનરલી કોલમનો યુઝ કરવામાં આવે. એક કોલમ લેવામાં આવે, આ રીતે એક કોલમ લેવામાં આવે. બરાબર, એક કોલમમાં ડાઉન સાઈડેથી અહીંયા જગ્યા હશે આ રીતે, અને અલગીકરણ માટે, બરાબર, અલગીકરણ માટે ડાઉન સાઈડ આ જગ્યા હશે. અહીંયા ભરવામાં આવે શું હોય? રેઝિન પુટ કરવામાં આવે. એમાં રેઝિન કોઈ બી પુટ કરે, કાં તો ધન આયન વિનિમયક, એટલે કે કેટાયન વિનિમય રેઝિન ભરવામાં આવે, કાં તો એનાયન. બરાબર, અહીંયા પુટ કરવામાં આવે રેઝિન. હવે આ રેઝિન પુટ કરવામાં આવે તો ધન આયનનું અલગીકરણ કરવું હોય, સપોઝ આ રેઝિન તો સોડિયમ હોય, Na+ હોય કે K+ હોય, આ બે આયન છે, આ બે આયનનું અલગીકરણ કરવું હોય તો કઈ રીતના થાય તે? તો અંદર રેઝિન પુટ કરી દીધો. બરાબર, એ Na+ ના કોન્ટેક્ટમાં આવે, એટલે કે Na+ અહીંયા સોલ્યુશનમાં પુટ કરવામાં આવે તો થાય કેવું કે આ રેઝિન RSO3 એન્ડ Na+, તો અટેચ થઈ જાય Na+
કોના જોડે રેઝિન જોડે એન્ડ અહીંયા અલગીકરણ થઈને કોણ છૂટો પડે આ H+ અને આ H+ ને શું કહેવામાં આવે છે મુક્ત આયન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મુક્ત આયન અથવા મોબાઈલ આયન કહે છે ખબર પડે એકદમ સિમ્પલ વસ્તુ છે હવે આ ભાઈ આ જે એસિડિક રેઝિન છે એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવતો રેઝિન જેને કયો રેઝિન કહેવાય કેટાયન વિનિમયક રેઝિન કહેવામાં આવે છે અને આ રેઝિન જનરલી એસિડિકતા એટલે કે pH વધે શું વધે pH વધે તો વિનિમયનો દર શું થાય વધે છે શું થાય વિનિમયનો દર વધે છે અને બીજું અહીંયા રેઝિનનું એક્સચેન્જ થયું હવે સેકન્ડ સ્ટેપમાં જે રેઝિનનું એક્સચેન્જ કરવાનું હોય સપોઝ પાણીનું શુદ્ધિકરણ કરવું હોય કેલ્શિયમ કે મેગ્નેશિયમનું અલગીકરણ કરવું હોય કેલ્શિયમ મેગ્નેશિયમ બરાબર કઠિન પાણીને નરમ બનાવવું હોય તો કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિ હોય તો સપોઝ આપણા જોડે RSO3H આ રીતનું હોય RSO3 H+ કેટાયન વિનિમયક રેઝિન લીધો બરાબર તો આ વિનિમયક રેઝિનની કેલ્શિયમ Ca+2 સાથે રિએક્શન થાય તો અહીંયા થાય કે 2 મોલ યુઝ થઈ જાય કોના ધન આયન વિનિમયક રેઝિનના અને અલગ થશે તો RSO3- કેટલા ટાઈમ 2 ટાઈમ્સ અને અહીંયા કેલ્શિયમ સાથે ફોર્મ કરશે Ca+2 સાથે આયનિક બોન્ડ ફોર્મ કરશે કાં તો આ ભાઈનો વિનિમય થઈ જશે કેલ્શિયમનો Ca+2 નો એન્ડ અહીંયા અલગ થશે કોણ H+ અલગ થાય તો શું કહેવાય જનરલી એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે રેઝિન છે તેને ધન આયન અથવા ધન આયન એટલે કે પોઝિટિવ આયન ધરાવતા કયા SO3 આ પ્રબળ એસિડિક કેવું છે પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે આ કેવું ધરાવે નિર્બળ એસિડ આ બી નિર્બળ તો એકદમ પ્રબળ એસિડિક હોય પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવતું રેઝિન કોણ છે RSO3H તો આ તો કેટાયન વિનિમયક રેઝિન હવે જનરલી આમાં પુટ કરવામાં આવે એટલે કે કાચની કોલમ લેવામાં આવે કાચની કોલમમાં રેઝિન પુટ કરવામાં આવે શું કરવામાં આવે રેઝિન આ રેઝિન જે પુટ કરીએ છે બરાબર એનું કદ એટલે કે એનું જે કદ હોય તો 50 to 200 માસ એટલે કે એનું કદ રાખવામાં આવે છે અને આ રેઝિનનું શુદ્ધિકરણ કરવું હોય શું કરવું હોય આ રેઝિન એટલે કે યુઝ કરતા પહેલા એનું શુદ્ધિકરણ કરવા માટે ફર્સ્ટ સ્ટેપમાં પહેલું આમાં નાખવામાં આવે 2 મોલર HCl હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ પસાર કરી દેવાનું ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં 2 મોલર NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પસાર કરવામાં આવે છે બરાબર તો થાય છે શું કે આ રેઝિનની સપાટી પર એટલે કે આપણું કેટાયન વિનિમયક રેઝિન હોય કે એનાયનિક વિનિમયક રેઝિનની સપાટી પર શું થાય આમાં આયનો શું થાય આયનોનો વિનિમય થઈ જાય એટલે કે આના જોડે અટેચ થઈ જાય રેઝિન જોડે જો અહીંયા થયું Na+ અટેચ થઈ ગયું એવી જ રીતે અહીંયા RSO3- સુધી કેલ્શિયમ પ્લસ અટેચ થઈ ગયું બરાબર તો આયનનો વિનિમય થાય છે અને આ રીતે અટેચ થયા પછી આને શુદ્ધિકરણ કરવાની એટલે કે અલગ કરવાની જે પદ્ધતિ છે એટલે કે ડાઉન સાઈડથી અહીંયા અલગ થઈને મળશે તેને ઇલ્યુઝન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઇલ્યુઝન આખી પ્રોસેસ શું છે તો મેં કહું છું બરાબર તો પહેલું એક કે એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવતા રેઝિનને કયા કેટાયન વિનિમય રેઝિન કહેવામાં આવે છે બરાબર જેમાં જનરલી પ્રબળ એસિડ તરીકે કોણ હોય આ ભાઈ હોય RSO3H રેઝિન જોડે અટેચ થયેલો હશે જો નિર્બળ હોય તો નિર્બળ તરીકે કોણ હશે એસિડિક એસિડ કાં તો OH ગ્રુપ કયું ગ્રુપ હશે હાઇડ્રોક્સિલ OH ગ્રુપ હશે બરાબર તો આ તો કેટાયન વિનિમયક રેઝિન હવે એનાયન વિનિમયક રેઝિન તો मैं આખું રફ કરી દઉં એનાયન વિનિમયક રેઝિનમાં જનરલી કોણ હોય એની વાત કરીએ તો આમાં વિનિમય કોનો થાય નામ પરથી ખબર પડી જશે એનાયન વિનિમયક રેઝિન એનાયન એટલે કે નેગેટિવ આયનનો વિનિમય થશે
તો આમાં બેઝિક ક્રિયાશીલ સમૂહ હોય. હવે બેઝિક ક્રિયાશીલ સમૂહો તરીકે બે ક્રિયાશીલ સમૂહ યુઝ થાય. કાં તો ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ, બરાબર, ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ, કાં તો બીજો ભાઈ યુઝ થાય તે અમાઇન ગ્રુપ. કયું ગ્રુપ? અમાઇન. પ્રાઇમરી અમાઇન હોય, સેકન્ડરી અમાઇન હોય કે ટર્સરી, આપણને કોઈ ફરક પડતો નહીં, પણ અમાઇન ગ્રુપ યુઝ કરવામાં આવે છે. બીજું તો કઈ રીતના આ ભાઈનો યુઝ થાય છે તે. બીજો ભાઈ કોણ છે આપણો? એનાયન વિનિમયક રેઝિન. તો એનાયન વિનિમયક રેઝિન તરીકે કોનો યુઝ થાય છે તે, બરાબર, જનરલી એન આયન એટલે કે કયો આયન હોય? ઋણ આયન. કયો હોય? ઋણ આયન વિનિમય રેઝિન. હવે ઋણ આયન વિનિમય રેઝિનમાં યુઝ કરવામાં આવે છે આપણો ભાઈ બેઝિક ક્રિયાશીલ સમૂહ. બેઝિક ક્રિયાશીલ સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજન હોય તે રેઝિન, એટલે કે બેઝિક ક્રિયાશીલ સમૂહને એટેચ કોના જોડે કરવામાં આવે? રેઝિન જોડે. તો બેઝિક ક્રિયાશીલ સમૂહ, કયા? બેઝિક ક્રિયાશીલ સમૂહ ને રેઝિન સાથે જોડવામાં આવે છે, સાથે જોડાય. હવે આ બેઝિક ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે એક ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ આ રેઝિન જોડે એક આ રીતનું જોડાય. હવે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? એક બે તો બોન્ડ બને અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય આના જોડે એ બંને ઇલેક્ટ્રોન આપે કોને? કોઈ પણ ભાઈ હોય નેગેટિવ ચાર્જ ધરાવતો, સપોઝ ક્લોરીન છે, ક્લોરીનને આપે, એટલે કે આ રીતો બને. થયું. તો ચતુર્થક અને ગવાશે ચતુર્થક એમોનિયમ સોલ્ટ, ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ જનરલી અને ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ કહેવામાં આવે છે. હવે થાય શું કે ભાઈ આમાં જનરલી ઋણ આયન વિનિમય રેઝિન લેવામાં આવે તો આ એકદમ કેવું છે? પ્રબળ છે. કેવું છે? પ્રબળ. જ્યારે બીજું છે અમાઇન ગ્રુપ, NH2 ગ્રુપ. કયું છે? અમાઇન. આ કેવો? નિર્બળ ગ્રુપ છે, નિર્બળ બેઝિક ગ્રુપ છે. હવે આ કોઈ બી યુઝ કરી શકાય. સપોઝ આપણે એનાયન વિનિમયક રેઝિનમાં સપોઝ અહીંયા રેઝિન તરીકે અહીંયા 2R રેઝિન તરીકે અહીંયા નેગેટિવ પોર્શન આ ઋણ આયન Cl જ છે અહીંયા, બરાબર. એની n ટાઈપ SO4-2 સાથે રિએક્શન કરવામાં આવે તો આના અણુ કેટલા હશે? n ટાઈમ્સ જ હોવાના, બરાબર. તો થશે કેવું? Cl માઇનસ તો દૂર થશે, કેટલા? 2Cl માઇનસ, એટલે કે આનો વિનિમય એટલે કે આ દૂર થશે, એની જગ્યાએ લાગશે કોણ? રેઝિન જોડે અટેચ કોણ થાય? RSO4-2 છે, પણ આ કેટલા? 2R છે, તો R રેઝિન 2 ટાઈમ્સ લખી શકાય. અને આગળ કેટલા મોલ લીધા? n, તો અહીંયા n ટાઈમ્સ 2Cl માઇનસ આ રીતના થશે. તો થશે કેવું કે અહીંયા નેગેટિવ પોર્શન ધરાવતો રેઝિન પુટ કર્યો હોય, બરાબર, એમાં નાખ્યો હોય SO4 માઇનસ આયન. કયો? SO4 માઇનસ આયન. તો SO4 આ Cl માઇનસ ની જગ્યા લઈ લે, એટલે કે Cl માઇનસ નો વિનિમય થઈને દૂર થઈ જાય, એની જગ્યાએ SO4 આવી જાય, બરાબર. તો આ તો ઋણ આયન વિનિમયક રેઝિન, બરાબર. કાં તો એક બીજું ઉદાહરણ લઈએ ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ તરીકે. તો રેઝિન જોડે આ ભાઈ NCH3 કેટલા ટાઈમ્સ? 2 ટાઈમ્સ. તો આના પર પ્લસ આવશે, 2 ને 3, અને એક નેગેટિવ ચાર્જ ધરાવતું સપોઝ Cl ને અહીં લીધું, આપણે OH માઇનસ બી લઈ શકીએ, OH માઇનસ, બરાબર. આ લોકો જોડે આયનિક બોન્ડ ફોર્મ થયો સા, તો અહીંયા આયનિક બોન્ડ થાય તો ક્વાર્ટનરી તો એક CH3 આવશે બીજો ભાઈ,
3 બોન્ડ બનાવે કેમ કે CH3 પાસે બંને ઇલેક્ટ્રોન નહીં હોય તો બંને આપશે તો 3 આવશે તો અહીંયા CH3 3 ટાઈમ્સ આવશે તો આ થશે ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ બરાબર આ Cl જોડે કયો બોન્ડ ફોર્મ થાય વેઇટ Cl માઇનસ નહીં એક બે ને 3 તો ઓલરેડી બોન્ડ ફોર્મ કર્યા જનરલી 3 બોન્ડ ફોર્મ કર્યા તો બંને ઇલેક્ટ્રોન આપી દેશે યસ અહીંયા આવશે એક CH3 એન્ડ બીજો એક બોન્ડ બનશે તો આયનિક બોન્ડ બનશે અહીંયા I માઇનસ હોય ક્લોરીન હોય OH હોય તો CH3 3 ટાઈમ્સ થશે બરાબર એની રિએક્શન થશે Cl માઇનસ તો અહીંયા થશે કેવું એક્સચેન્જ થઈ જશે R and plus CH3 એના ટાઈમ 3 ટાઈમ્સ બરાબર હા અને અહીંયા આવશે OH ની જગ્યાએ Cl માઇનસ એન્ડ અહીંયા રિમૂવ થશે કયું OH માઇનસ એટલે કે રેઝિન જોડે અટેચ કોણ થાય Cl માઇનસ હવે આ તો નેગેટિવ પોર્શન એટલે કે એનાયન વિનિમય રેઝિન એટલે કે એનાયન નો વિનિમય થાય છે દેખાય છે અહીંયા એનાયન તરીકે અહીંયા કોણ હતો Cl માઇનસ એ અલગ થયો એની જગ્યાએ લાગ્યો કોણ SO4 અહીંયા કોનો વિનિમય થયો OH માઇનસ એની જગ્યાએ અટેચ કોણ કર્યો Cl માઇનસ તો આ એનાયન વિનિમયક રેઝિન હતો હવે આ જનરલી એનાયન વિનિમય રેઝિન હોય કે કેટાયન વિનિમયક રેઝિન જેને કોલમમાં પુટ કરવામાં આવે છે એ કોલમમાં એમાં આ રેઝિન જે ભરવામાં આવે છે એટલે કે અધિશોષક તરીકે કોલમ ક્રોમેટોગ્રાફી જે હતી એમાં અધિશોષક તરીકે આપણે પદાર્થ ભરતા હતા એની જગ્યાએ આપણે શું પુટ કરવાનું રેઝિન જે રેઝિન જેમાં એક કણોની ત્રિજ્યા જે રાખવામાં આવે એટલે કે કદ જે રાખવામાં આવે તો 50 થી 200 મેસ જેટલું રાખવામાં આવે છે અને આ ભાઈ 50 થી 200 મેસ તો પુટ કરી દીધું પરંતુ આનું શુદ્ધિકરણ કરવા માટે પહેલા 2 મોલર HCl એના બાદમાં 2 મોલર NaOH વારાફરતી પુટ કરી એટલે કે ઉપરથી નાખીને અલગ કરવામાં આવે એટલે કે અલગ થઈ જાય એકદમ તો એકદમ આ છે એકદમ પ્યોર ફોર્મમાં આવી જશે આ રેઝિન હવે આમાં આયન વિનિમયનો પદ્ધતિનો યુઝ થાય આયન વિનિમય એટલે કે એક આયનની જગ્યાએ બીજો આયન આવી જાય એટલે કે આયન વિનિમય પદ્ધતિ દ્વારા અલગીકરણ કરવામાં આવે છે અને આ અલગીકરણ કરવાની પદ્ધતિ જેને શું કહેવાય છે ઇલ્યુઝન અને જે દ્રાવક તરીકે યુઝ થાય આમાં જે દ્રાવક તરીકે યુઝ કરવામાં આવે અલગ કરવા માટે એને શું કહેવાય ઇલ્યુઅન્ટ કહેવાય ઇલ્યુઅન્ટ એ તો ખબર જ છે આપણે આ કોલમ ક્રોમેટોગ્રાફીમાં જોયું અને ઇલ્યુઅન્ટના કારણે જે અહીંયા સોલ્યુશન મળે દ્રાવણ મળે એને કહેવામાં આવે છે ઇલ્યુએટ શું કહેવાય ઇલ્યુએટ બરાબર હવે આ કોલમ ક્રોમેટોગ્રાફી કોલમ નહીં આયન વિનિમય ક્રોમેટોગ્રાફીના જુદા જુદા યુઝિસ છે યુઝ કયા છે તેની ડિસ્કશન કરીએ તો પહેલો જ યુઝ છે એમાં કે સમાન આયનનું વર્ગીકરણ અથવા અલગીકરણ કરવા માટે આ રબ કરી દો તો સમાન આયનનું અલગીકરણ એટલે કે જુદા જુદા 3 આયન લઈએ બરાબર ક્રોમેટોગ્રાફી કઈ છે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી બરાબર ક્રોમેટોગ્રાફી હવે આયન વિનિમય ક્રોમેટોગ્રાફીના જે યુઝ છે ઉપયોગો છે કઈ રીતના યુઝ કરવામાં આવે છે તો પહેલા સમાન આયનનું વર્ગીકરણ શું કરવામાં આવે સમાન આયનનું વર્ગીકરણ કરવા માટે એક સમાન આયનનું વર્ગીકરણ
હવે સમાન આયનનું વર્ગીકરણ કરવાનું હોય તો કઈ રીતના થાય તે સપોઝ આપણા જોડે જુદા જુદા 3 આયનો છે 3 આયન કયા કયા છે તે મેં લખું છું એક Na+ K+ અને એલ્યુમિનિયમ પ્લસ આ 3 આયન છે જુદા જુદા બરાબર તો આ 3 આયનનું અલગીકરણ કરવું હોય કાં તો બીજા છે 3 આયન મેં બીજા 3 લખું Cl- Br- and I- આ 3 આયન છે તો આ 3 આયનનું અલગીકરણ કરવું છે તો પહેલા પોઝિટિવ આયન આ આયન જે છે એનું અલગીકરણ કરવું હોય તો વિનિમયક રેઝિન તરીકે કયું આપણે કેટાયન વિનિમયક રેઝિન કેટ આયન વિનિમય રેઝિન નો યુઝ કરીશું કેટાયન વિનિમય રેઝિન એટલે કે RSO3H SO3 H તો કરવામાં શું આવે કે અહીંયા રેઝિન તરીકે કેટાયન વિનિમયક રેઝિન પુટ કરી દેવાનું પોઝિટિવ આયન ધરાવતું રેઝિન કેટાયન વિનિમયક રેઝિન બરાબર પ્રબળ જ લઈ લઈશું હવે એમાં Na+ K+ અને ત્રીજું એલ્યુમિનિયમ આ 3 ભાઈઓને સોલ્યુશન બનાવી જુદું જુદું મિક્સચર હોય કે કાં તો મિક્સચરમાં 3 આયનો હોય બરાબર એનું સોલ્યુશન બનાવીને આમાં પુટ કરવામાં આવે હવે આ 3 નું શું કહેવાય આયનનો વિનિમય જુદો જુદો હશે બરાબર તો જુદો જુદો હોય તો રેઝિનમાં પુટ કરવામાં જનરલી રેઝિન છિદ્રાળુ હોય તો જે ભાઈનું કદ કેવું હોય નાનું હોય શું હોય નાનું હોય તો એ કદનો એ આયનનો વિનિમય સૌથી લાસ્ટમાં થાય સપોઝ RSO3H છે આમ આપણા જોડે RSO3 H+ 3 આયન છે કોણ છે Na+ K+ અને એલ્યુમિનિયમ પ્લસ હવે સૌથી મોટા કદનું જે હશે એટલે કે જે સૌથી મોટા કદનું હશે તે શું થશે એનો નાના કદનું હશે એનો વિનિમય સૌથી છેલ્લો થશે એટલે કે થાય કેવું તે હવે અહીંયા મોટા કદનું વિનિમય પહેલો થાય નહીં મોટા કદનો સૌથી પહેલા થશે તો અહીંયા છેલ્લું અલગ થશે કોણ સૌથી નાના કદનું હશે તે છેલ્લું અલગ થઈને આવશે કઈ રીતના થશે તે પહેલું આ 3 છે આયન બરાબર આ 3 આયનનો એનો આમાં રેઝિનમાં અધિશોષણ પાવશે 3 આયન સપોઝ એલ્યુમિનિયમ આ 3 આયનનો અલગ આવી ગયા અહીંયા અધિશોષણ થઈ ગયું હવે સતત ને સતત આપણે સોલ્વન્ટ નાખતા જઈશું તો સોલ્વન્ટ નાખતા જઈશું તો આમાં 1 2 અને 3 પોર્શન પડશે જુદા જુદા 3 કેમ કે વિનિમયનો દર 3 નો જુદો હશે 1 2 ને 3 બરાબર ને સતત પોર્શન પડતા જશે એટલે કે 3 પોર્શન 3 આયનના 3 પડશે એટલે કે જે પહેલું અલગ થશે એક અલગ પડશે એક આયન અલગ પડશે એના પછી બીજું અને એના પછી ત્રીજું બરાબર તો રેઝિનમાં સૌથી મોટા કદનું હશે તે સૌથી પહેલા અધિશોષણ પામશે એટલે કે ઉપરની સાઈડ રહી જશે અને એનાથી નાના કદનું હશે તે સેકન્ડમાં અને સૌથી નાના કદનું હશે તે તો સીધું વિનિમય થયા વગર નીચે જતું રહેશે તો સૌથી પહેલા જે નાના કદનું હશે તે અહીંયા અલગ થશે ત્યારબાદ એનાથી થોડું મોટું અને ત્યારબાદ સૌથી મોટું બરાબર તો અહીંયા એક્સચેન્જ થશે આયન એ એના કદ પ્રમાણે એક્સચેન્જ થશે એટલે કે તનું અલગીકરણ થાય છે હવે બીજું છે Cl- Br- અને I- દેખાય છે તો Cl- Br- અને I- હવે આમાં જો Cl- આમાં સૌથી નાનું કદ કોનું હશે Cl- નું પછી આના કરતા મોટું Br નું અને સૌથી મોટું I બરાબર તો થાય કેવું તે હવે આમાં રેઝિન તરીકે આપણે કોણ લેવામાં આવે કેટાયન ની જગ્યાએ કોણ લેવામાં આવે N આયન વિનિમય રેઝિન આખું બોર્ડ લખતો નથી બરાબર એનાયન વિનિમય રેઝિન લેવામાં આવે કાં તો ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ લો કાં તો અમાઇન હવે થશે કેવું કે અહીંયા Cl- નાના કદનું છે પછી Br- and I- તો I- નું અધિશોષણ સૌથી પહેલા થઈ જાય I- નું ત્યાર પછી કોણ આવશે Br અને
Cl કેમ કે સૌથી પહેલા વિનિમય મોટા કદનો આયન હશે તે રેઝિનના છિદ્રોમાં ફસાઈ જવાનો મોટા કદનો, ત્યાર પછી એના કરતા નાના કદનો અને સૌથી છેલ્લા કેમ કે આ હોય તો ફસાવાનો નહીં એટલે સીધે સીધો નીચે આવી જશે તો Cl માઇનસ એટલે કે આમાં સોલ્વન્ટ તરીકે જો સોલ્યુશન તરીકે યુઝ કરવામાં આવે 0.5 નોર્મલ અને NO3 પુટ કરવામાં આવે તો સૌથી પહેલા અલગ થાય કોણ Cl માઇનસ, ત્યાર પછી બીજા નંબરે શું પુટ કરવામાં આવે અને કોન્સન્ટ્રેશન સપોઝ 1 નોર્મલ કરવામાં આવે તો આ ભાઈ Br માઇનસ અને વધારે સાંદ્રતા વધારે કોન્સન્ટ્રેશન કરવામાં આવે કોનું સોલ્યુશન તરીકે તો આ સોલ્વન્ટ તરીકે તો આ NO3 લેવામાં આવે સોડિયમ નાઇટ્રેટ તો સૌથી છેલ્લો આયોડિન મળે છે કેમ એના કદના આધારે આ અલગીકરણ થાય છે તો આ સમાન આયનનું અલગીકરણ થયું એના પછી છે બીજું કે પાણીમાં રહેલા પાણી વાળો પોઈન્ટ લઈ લઈએ પછી લઈએ ને તો ત્રીજો પોઈન્ટ છે અકોર્ડિંગ ટુ પોઈન્ટ સમાન આયનનું વર્ગીકરણ ભૂસી કાઢું પોઈન્ટ તો છેલ્લા લખીશું બીજો પોઈન્ટ છે કે સપોઝ કેલ્શિયમ Ca+2 અને Ba+2 આ બે આયનોનું પૃથ્થકરણ કરવું હોય તો એમાં રહેલો બાધક આયન PO4 3 આયન છે બરાબર તો આ આયન જે છે એ આયનને અલગ કરવો છે બરાબર તો બીજો છે પોઈન્ટ છે કે બાધક આયન દૂર કરવા કયો બાધક આયન દૂર કરવા હવે બાધક આયનને દૂર કરવા માટે તો જનરલી શું કહેવાય કેલ્શિયમ અને બેરિયમ Ca+2 અને Ba+2 કેલ્શિયમ Ca+2 એન્ડ Ba+2 હવે એનું પરિમાપન કરવું છે પણ બાધક આયનમાં બાધક ભાઈ છે PO4 -3 તો આને શું કરવો છે આપણે અલગ કરી લેવો છે શું કરવાનો અલગ કરી લેવાનો તો આ જનરલી યુઝ થાય છે કે બંને પોઝિટિવ ચાર્જ ધરાવતા આયન છે તો આયન વિનિમય ક્રોમેટોગ્રાફીનો યુઝ કરવાનો એટલે કે આપણે રેઝિન તરીકે કોને લેવાનું કેટાયન વિનિમયક રેઝિન જ લઈ લેવાનું કોણ લેવાનું કેટાયન વિનિમયક રેઝિન એટલે કે આપણે લઈ લેવાનું RSO3H બરાબર 2 ટાઈમ્સ જોઈશે કારણ કે કેલ્શિયમ Ca+2 એન્ડ બીજું કોઈ છે Ba+2 તો આ ભાઈઓ જોડે આ ભાઈ રેઝિન જોડે અટેચ થઈ જાય RSO3 માઇનસ કેટલા 2 ટાઈમ્સ છે 2 ટાઈમ્સ અને અહીંયા અટેચ થશે Ca+2 એન્ડ Ba+, આ અટેચ થઈ જાય અને અલગ થશે H+ સોલ્યુશનમાં તો આ રીતે આના જોડે અલગ થઈ જાય પરંતુ PO4 -3 છે આ ભાઈ અટેચ થાય નહીં તો સીધું આ બેનું અધિશોષણ થઈ જાય આના પર પણ આ ભાઈનું થતું નહીં એટલે કે સીધું 2 વાર સોલ્યુશન પાસ કરી દેવામાં આવે દ્રાવક તરીકે 2 વાર દ્રાવક પુટ કરી દેવામાં આવે તો આ ભાઈ ફોસ્ફેટ અલગ થઈ જાય છે અને સીધું આપણે કેલ્શિયમ બેરિયમનું અલગ કરીને એનું પરિમાપન કરી શકે છે થર્ડ પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ છે આપણો ત્રીજો પોઈન્ટ છે કે કઠણ પાણીને નરમ બનાવવા શું કહેવાય કઠણ પાણી નરમ બનાવવા કઠણ પાણીને નરમ બનાવવું હોય તો આપણે ક્રોમેટોગ્રાફી જે યુઝ કરવાનું છે એમાં આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી હવે કઠણ પાણીમાં અશુદ્ધિ સ્વરૂપે કોણ હોય Ca+2 એન્ડ Mg+2 આયન હોય Ca+2 એન્ડ Mg+2 આયન હોય બરાબર
તો Ca+2 and Mg+2 ની અશુદ્ધિ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની અશુદ્ધિ દૂર કરીએ એટલે કે કઠણ પાણી શું થાય નરમ પડે તો આમાં રેઝિન તરીકે કોનો કેટાયન વિનિમયક રેઝિન નો યુઝ કરીશું તો આપણે રેઝિન તરીકે RSO3 માઈનસ અને H+ ધરાવતું કેટાયન વિનિમયક રેઝિન જેના બે મોલ યુઝ થશે એન્ડ કેલ્શિયમ હોય Ca+2 હોય એન્ડ Mg+2 આ બે છે એના સાથે એટલે કે આ પાણીમાંથી એટલે કે આમાં રેઝિન તરીકે આપોર્ટ કરી દેવામાં આવે કેટાયન વિનિમયક રેઝિન એન્ડ Ca+2 અને Mg+2 વાળું સોલ્યુશન આમાં એટલે કે આપણે કઠિન પાણી એપ્લાય કરીએ અપસાઇડેથી તો થશે કેવું કે આ રેઝિન જોડે આયનનો વિનિમય થઈ જશે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ ભાઈ જોડે અટેચ થઈ જાય કેલ્શિયમનો બે અટેચ થાય Ca+2 એન્ડ Mg+2 એટલે કે અલગ થઈને છૂટો પડીને આપણને કોણ મળશે H+ કોણ મળશે આ સોલ્યુશનમાં H+ આની જગ્યાએ આયનનો એક્સચેન્જ થઈ જશે H+ છૂટો પડશે મુક્ત આયન સ્વરૂપે એટલે કે મોબાઈલ આયન તરીકે H+ મળી જશે આ તો ત્રીજો ઉપયોગ ચોથો ને પાંચમો ઉપયોગ ડિસ્કસ કરીએ ચોથો યુઝ છે આયન વિનિમય ક્રોમેટોગ્રાફીમાં બરાબર પાણીનું સંપૂર્ણ ડિમિનરલાઇઝેશન કરવા એટલે કે પાણીમાં રહેલા બધા આયનો જે છે જેટલા આયનો છે એ બધાને દૂર કરવા હોય તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો યુઝ કરવામાં આવે છે હવે પાણીમાં રહેલા બધા આયનો કયા કયા છે તે એક તો કેલ્શિયમ મેગ્નેશિયમ તો હવાના પાણીનું સંપૂર્ણ ડિમિનરલાઇઝેશન લખી દો પોઈન્ટ નંબર 4 છે આઈ થિંક 4 પાણીનું સંપૂર્ણ ડિમિનરલાઇઝેશન ગુજરાતીમાં લખો ગુજરાતીમાં લખી દે ડિમિનરલાઇઝેશન હવે પાણીમાં રહેલી અશુદ્ધિ સ્વરૂપે એટલે કે મિનરલ તરીકે હવે કઠિન પાણી હોય કે નરમ પાણી કોઈ બી હોય મેગ્નેશિયમ હોય પોઝિટિવ આયન તરીકે કેલ્શિયમ મેગ્નેશિયમ Ca+2 Mg+2 એન્ડ ત્રીજો આયન હોય કોણ હોય સોડિયમ હોય Na+ આ ત્રણ આયનો પોઝિટિવ આયન તરીકે હોય બરાબર અને નેગેટિવ આયન તરીકે આપણા વહી જોડે હોય Cl- SO4- 2 એન્ડ HCO3- આ ત્રણ આયન હોય તો જનરલી આ પોઝિટિવ આયન છે પોઝિટિવ આયનનો વિનિમય કરવો હોય તો આપણે ધન આયન વિનિમય એક રેઝિન RSO3- H+ એટલે કે રેઝિન આ યુઝ કરીશું અને થશે કેવું +2 ચાર્જ ધરાવતા છે એક વાળો તો એક્સચેન્જ થઈને આ સીધો અલગથી મળશે એક જ મોલ યુઝ થઈને RSO3- એન્ડ Na+ આવું મળશે અને છૂટો પાડશે કોણ H+ અને બીજું પોઝિટિવ વાળા એટલે કે બે મોલ નો યુઝ કરે બે +2 ચાર્જ વાળા છે તો RSO3- કેટલા ટાઈમ 2 ટાઈમ્સ અને કેલ્શિયમ હોય તો Ca+2 એન્ડ મેગ્નેશિયમ અને છૂટું કોણ પાડશે H+ એટલે કે અહીંયા મોબાઈલ આયન તરીકે કોણ છૂટું પડ્યું H+ અને ઋણ આયન વિનિમયક રેઝિન તરીકે આપણે યુઝ કરીશું કોને યુઝ કરીશું ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ એ બી યુઝ થાય કે અમોનિયમ સોલ્ટ તો આ રેઝિન છે બરાબર રેઝિન બરાબર ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ લઈ લઈએ બુકમાં ના થાલ્યો ડાયરેક્ટ રેઝિન જોડે અટેચ કર્યો છે અહીંયા લીધો H- તો આપણા આયન છે Cl- SO4- 2 એન્ડ HCO3 તો એક સંયોજકતા વાળા અલગથી લખું મેં R ક્વાટર્નરી સોલ્ટ છે R એન્ડ Cl3 3 ટાઈમ્સ એન્ડ એના જોડે OH રિમૂવ થશે એટલે કે અહીંયા છૂટો પાડશે કોણ
OH માઇનસ, બરાબર. એટલે કે અહીંયા સોલ્યુશનમાં આ બધાનું શું થઈ જશે, અધિશોષણ થઈ જશે રેઝિન જોડે, અધિશોષણ થઈ જશે. Cl માઇનસ શું થઈ જાય, SO4 માઇનસ 2 નું HCO3 નું, બરાબર. તો ને એ 1 ચાર્જ વાળા લખી દો Cl માઇનસ અને HCO3, અને 2 વાળા હોય તો 2 ટાઈમ્સ લખવા પડશે, 2NCH3 કેટલા ટાઈમ્સ, 3 ટાઈમ્સ, એન્ડ અહીંયા લાગશે SO4 માઇનસ 2. તો અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી વાત, પહેલામાં કોણ છૂટું પડ્યું, H પ્લસ, અને બીજામાં કોણ છૂટો પડ્યો આયન તરીકે OH માઇનસ. આ બેઝ હોય એટલે કે H2O કેવું એકદમ શુદ્ધ સ્વરૂપમાં, કોઈ પણ મિનરલ્સ હાજર હોય નહીં, બરાબર. તો આ પાણીનું સંપૂર્ણ શુદ્ધિકરણ માટે. અને છેલ્લું છે લેન્થેનાઇડ. લેન્થેનાઇડના અલગીકરણ માટે. કોનું અલગીકરણ, લેન્થેનાઇડ. હવે લેન્થેનાઇડ શ્રેણી જે છે લેન્થેનમથી શરૂ કરી અને લ્યુસેટિયમ સુધી, આ તો ખબર પડી ગઈ સંપૂર્ણ ડિમિનરલાઇઝેશન માટે. ને લાસ્ટ પોઈન્ટ છે લેન્થેનાઇડ શ્રેણી જે છે આપણી, લેન્થેનમથી શરૂ કરી ને લ્યુસેટિયમ સુધી બધા આયનિક ફોર્મમાં હોય, બરાબર. તો એ આયનોનું અલગીકરણ, લેન્થેનમથી લ્યુસેટિયમનું અલગીકરણ કરવા માટે શું થાય, આ ક્રોમેટોગ્રાફી એટલે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. સિદ્ધાંત સિમ્બલ છે આયનો એક્સચેન્જ થાય છે, બરાબર. અને કામ કરે છે કયા ફોર્મમાં, કોલમ ક્રોમેટોગ્રાફીના ફોર્મમાં. તો આપણા આયનો કયા, લેન્થેનમથી લ્યુસેટિયમ. છેલ્લો પોઈન્ટ છે પાંચમો કે લેન્થેનાઇડ ના અલગીકરણ માટે. લેન્થેનાઇડના અલગીકરણ માટે. હવે લેન્થેનાઇડ શ્રેણીની વાત કરીએ તો લેન્થેનાઇડ થી લ્યુસેટિયમ તરફ જવામાં આવે. લેન્થેનાઇડમાં લેન્થેનમ તત્વ છે Li+3 લ્યુસેટિયમ +3, આમ જઈએ, બરાબર. તો કદ શું થાય, ઘટાડો થશે. સૌથી મોટું કદ આનું હશે, મોટું કદ હશે આનું, અને આનું સૌથી નાનું કદ હશે, બરાબર. હવે જનરલી આપણે રેઝિન તરીકે કોણ યુઝ કરીશું, કેટ આયન વિનિમય રેઝિનનો યુઝ કરીશું, બરાબર. H પ્લસ જ અલગ છૂટો પડશે, પરંતુ થાય છે કેવું, તે અધિશોષણ એટલે કે જેનું કદ મોટું એ ભાઈનો વિનિમય કેવો થાય, વિનિમય કેવો થાય, પ્રથમ થશે. પ્રથમ એટલે કે અહીંયા પુટ કરવામાં આવે લેન્થેનમથી શરૂ કરી, લેન્થેનમ Li+3 થી લ્યુસેટિયમ બધા નાખી દીધા. હવે જેનું મોટું કદ એ ભાઈ પહેલું અધિશોષણ થઈ જશે, એટલે કે લેન્થેનમ જે છે, બરાબર. એ લેન્થેનમ અહીંયા એલું સૌથી પહેલા લેન્થેનમ લાગશે, પછી બીજા તત્વો ક્રમમાં સિક્વન્સમાં આવશે, અને સૌથી છેલ્લા અહીંયા આવશે કોણ આવશે, આ ગ્રીન કરું છું, લ્યુસેટિયમ, બરાબર. બીજા બધા તત્વો આવી જશે લ્યુસેટિયમ +3. હવે સતત ને સતત સોલ્વન્ટ નાખે, અને આનો વિનિમય કેવો થાય, વિનિમય સૌથી છેલ્લા થશે, કેમ કે કદ કેવું છે, નાનું છે. સૌથી છેલ્લા વિનિમય થશે એટલે કે આ નીચેની સાઈડ આવશે. સતત ને સતત દ્રાવણ નાખવામાં આવે તો અહીંયા એ ઇલ્યુઝન થાય, એટલે કે અલગીકરણ થાય, એટલે કે ઇલ્યુએટ દ્રાવક પુટ કરવામાં આવે તો એ દ્રાવક સાથે સૌથી પહેલા કોણ મળશે આપણને, લ્યુસેટિયમ સૌથી પહેલા અલગ થઈને મળશે, પછી ક્રમ આગળ જતો રહેશે. સૌથી છેલ્લું તત્વ જે હતું તે પહેલા મળશે, પછી છેલ્લાથી બીજું તત્વ હશે એના પછીનું મળશે. તો આ ક્રમમાં અલગીકરણ થાય, એટલે કે લેન્થેનાઇડના બધા તત્વોનું અલગીકરણ થાય. તો છેલ્લા નંબરનું તત્વ સૌથી નાના કદનું હતું તે સૌથી પહેલા મળી જશે, બરાબર. તો આ હતું આપણું આયન વિનિમય ક્રોમેટોગ્રાફી. આ સિદ્ધાંત સિમ્પલ છે કે આયનોનો વિનિમય થાય, કારણ કે અહીંયા આપણે રેઝિન તરીકે કોણ લઈશું, RSO3H, એમાં મોબાઈલ આયન છૂટો આયન H+ જ હશે, બરાબર. તો કેમ કે અધિશોષણ થશે સૌથી પહેલા કોનું, લેન્થેનમ. તો સૌથી અપ સાઈડે રહે, એટલે કે આ ગ્રીન થી કરું છું, જો દેખાય છે,
તો આ ગ્રીન વાળું અહીંયા સૌથી પહેલા લેન્થેનમ પ્લસ 3 હશે ને સૌથી છેલ્લું લ્યુસેટિયમ હશે. તો સૌથી પહેલા અલગ થઈને આપણને કોણ મળે? ફર્સ્ટ પહેલું લ્યુસેટિયમ જ મળે, કેમ કે ડાઉન સાઈડ અધિશોષણ થાય. સતત આપણે સોલ્વન્ટ પુટ કરતા રહેશું. સોલ્વન્ટ પુટ કરીશું તો સૌથી પહેલા લ્યુસેટિયમ અલગ થશે, પછી છેલ્લેથી બીજું જેનું કદ આના કરતા થોડું મોટું હોય તે આવશે, અને સૌથી છેલ્લા આ ભાઈ મળશે, છેલ્લે અલગ થઈને મળશે, અલગ થઈને આ હોય મળશે. બરાબર. તો આ તું આયન વિનિમય ક્રોમેટોગ્રાફી એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર છે. તો આયન વિનિમય ક્રોમેટોગ્રાફી, હવે આને આયન વિનિમય ક્રોમેટોગ્રાફી ને અસર કરતા કેટલાક પરિબળો છે, એના 6-7 પોઈન્ટ છે, એ જોઈશું. અને એના પછી જોઈશું આપણે ગેસ ક્રોમેટોગ્રાફી. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેરેશન કરતા રહો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ રેડ બટન પર થપ્પો મારો, સીધી નોટિફિકેશન મળશે, અને આપણા લેક્ચર કન્ટિન્યુમાં આવતા રહેશે. બરાબર. સેકન્ડ યર બીએસસી હોય કે થર્ડ યર બીએસસી, કન્ટિન્યુમાં લેક્ચર આવતા હશે. તો કેમિસ્ટ્રીવાળા હોય તેને બધાને શેર કરતો, મેક્સિમમ લેક્ચર કેમિસ્ટ્રી સ્ટુડન્ટને પહોંચે એવો ટ્રાય કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ક્રોમેટોગ્રાફી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.